વાપીમાં રૂમમાંથી 5.330 કિલોગ્રામ ગાંજો પકડાયો। 4.85 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ। વાપીના કબ્રસ્તાન રોડ પર આવેલી ચાલીની રૂમમાં એસઓજીએ છાપો મારી 5.330 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડી એક આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે રોકડા રૂપિયા 4.20 લાખ સહિત કુલ રૂપિયા 4.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીના પિતા સામે અગાઉ 3 ગાંજાના ગુના નોંધાયા હતા। વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ અરશદને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે વાપીના કબ્રસ્તાન રોડ પર રાણાની ચાલમાં રહેતા રાજેશ ગુપ્તાની રૂમમાં છાપો માર્યો હતો, જે દરમિયાન સફેદ કલરના પાવડર ભરેલી કોથળી મળી આવી હતી। પોલીસે એફએસએલની મદદથી પરીક્ષણ કરતા ગાંજો હોવાનું બહાર આવ્યું હતું। બાદમાં પોલીસે 5.330 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, રોકડા રૂપિયા 4.20 લાખ, વજન કાંટો અને મોબાઈલ મળી કુલ રૂપિયા 4.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે આરોપી કરણ ગુપ્તા ઉંમર વર્ષ 19ની ધરપકડ કરી એનસીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો। પકડાયેલા આરોપીની કરેલી પૂછપરછમાં પિતા રાજેશ ગુપ્તા જથ્થો મંગાવતા હતા, નાની નાની પડીકી બનાવી છૂટકમાં ઘરેથી વેચાણ કરતા હતા। આરોપીના પિતા રાજેશ ગુપ્તા સામે અગાઉ ગાંજાના 3 ગુના નોંધાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ટીવી18 ન્યૂઝ, વલસાડ।